દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઈ। ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર જયંતિ 14 એપ્રિલ એટલે કે આજ રોજ ઉજવવામાં આવે છે। તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મઉમાં થયો હતો। ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરને ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતીય બંધારણના પિતા તરીકે ગણવામાં આવે છે। ત્યારે આંબેડકરે જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો, તેથી તેમના જન્મદિવસને ભારતમાં સમાનતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। ત્યારે આજ રોજ ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે નવસારીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જય ભીમના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું। ડોક્ટર આંબેડકર ભારતીય ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક હતા। તેમણે કામદારો અને મહિલાઓના અધિકારોની હિમાયત કરી અને સામાજિક ભેદભાવ સામે લડત આપી। તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના સતારામાં પૂર્ણ કર્યું। તેમણે બોમ્બેની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું અને આંબેડકર 20મી સદીના ભારતના મહાન વ્યક્તિત્વોમાંના એક છે। તેમનું સમગ્ર જીવન દુઃખ, બલિદાન અને સંઘર્ષથી ભરેલું છે। તેઓ હંમેશા સમાજ કે દેશના દલિત અને હાંસિયામાં ધકેલાઈ ગયા લોકો માટે લડ્યા। આંબેડકર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના પ્રિય મૂલ્યોના પ્રબળ સમર્થક હતા। આંબેડકર આ આધુનિક ઇતિહાસમાં એક મહાન અને વિશિષ્ટ વ્યક્તિત્વ હતા। વંચિતો માટે તેમના કાર્ય અને વિચારધારાનું સ્થાન બીજું કોઈ લઈ શકે નહીં। તેમણે વંચિત લોકો માટે તેમની ચિંતા દર્શાવી। તેમણે લોકશાહીના સિદ્ધાંત પર એક અત્યાધુનિક જાતિવિહીન સમાજને આકાર આપ્યો। તેમણે તેમનું આખું જીવન ગરીબ, શોષિત અને અસ્પૃશ્ય વર્ગના ઉત્થાનમાં વિતાવ્યો। તેમને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ ભારતના પ્રથમ કાયદા પ્રધાન હતા। તેઓને અભ્યાસમાં ઘણો રસ, પણ એ દિવસોમાં ડોક્ટર આંબેડકર પાસે પુસ્તકોનો સૌથી મોટો સંગ્રહ આજે તેમની આત્મકથા કોલંબિયા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ છે। ડોક્ટર આંબેડકરના જન્મદિવસને સમાનતા દિવસ તરીકે ઉજવવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી અને આજે તે અમલમાં છે। ત્યારે નવસારીમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી। વિજલપુર વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જેમાં મોટો ડાયરો પણ યોજાયો હતો, તો આજે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી। શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જય ભીમના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર। તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં। નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો। શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો। તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। આમ આદમી પાર્ટી નવસારી દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શહેરમાં લુન્સીકુઈ વિસ્તારમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પવંદના સહિત દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ધરપકડ મુદ્દે હાથમાં પોસ્ટર લઈ સંવિધાન બચાવો, તાનાશાહી હટાવો જેવા નારા લગાવી અનોખો વિરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકર્તાઓ અને અનેક લોકો જોડાયા હતા। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પ્રદીપ મિશ્રા શું કહી રહ્યા છે, આવો આપણે જાણીએ। નમસ્કાર। આજે આખો દેશ આપણા બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી રહ્યું છે અને તેમણે જે સંવિધાન બનાવ્યા હતા એનું આજે કંઈક ને કંઈક હદ સુધી ખનન થઈ રહ્યું છે। એમણે જે કામો કર્યા છે દેશ માટે, દરેક સમુદાય માટે, તેમને યાદ કરવા માટે આજે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ બાબા સાહેબને ફૂલહાર કરવા આવી હતી। તેમના કરેલા કામોને યાદ કરવા આવી હતી। તેમણે જે સ્લોગન આપ્યું છે આખા ભારતને, ટુ બી એજ્યુકેટ, ટુ બી ઓર્ગેનાઇઝ અને ટુ ઇલેક્ટ્રેટ, તો આ વસ્તુઓ આખા દેશમાં કંઈક ને કંઈક સુધી આજે તાનાશાહી સરકાર છે તે ખનન કરવા પડશે અને ઇજારાશાહી ફેલાવવા પડશે। એ લોકો સંવિધાન જ ખત્મ કરવાના આરે છે। 400નો પાર નારો લાવીને એ લોકો સરકારને એક તરફી કરવા માંગે છે અને વિરોધ પક્ષને દબાઈ દેવા માંગે છે। તમે
પાછલા ઘણા વર્ષથી જોતા જશો કે જ્યારથી આ સરકાર બની છે એક તાનાશાહી પનપી રહ્યું છે, મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે અને રોજગાર દેખાતી નથી. તો આ જે રીતની સરકાર ચાલી રહી છે તેને હટાડવાની જરૂર છે અને આ 2024નું ઇલેક્શન એ તાનાશાહી મુક્ત સરકાર કરવાનું ઇલેક્શન છે. બાબા સાહેબ અમર રહો. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.